નમસ્કાર, જય હિન્દ, જય શ્રી રામ। અત્યારે તમે જોઈ શકો કે 22 તારીખે 22 જાન્યુઆરીએ કે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે 134 વર્ષથી લડતા આવ્યા છે। અત્યારે જીત થઈ છે અને અત્યારે મંદિરનો મતલબ ગામડે ગામડે ઠેર ઠેર ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। રામનવમી કરતાં પણ વધારે અત્યારે ગામડે ગામડે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। એવી જ રીતે થરાદ તાલુકાનું ખુબાવડું રા ગામમાં પણ તમે જોઈએ કે પૂરો ભક્તોનું ઘોડાપુર ઉમટી ચૂક્યું છે। અત્યારે રેલી પણ રામ મંદિરથી લઈને પૂરા ગામની અંદર કાઢવામાં આવી હતી। અહીંયા સેંકડો તો ગામ લોકો દ્વારા અત્યારે ખૂબ ઉત્સાહમાં છે। તમે પણ જોઈ શકો છો કે અત્યારે તમે ગામની અંદર આવો તહેવાર કોઈ દિવસ મનાવ્યો છે? ના સાહેબ, અમારી જિંદગીમાં આ પહેલો તહેવાર છે અને અમને એટલું બધું આનંદ ફીલ થાય છે કે અમારી જિંદગીનો આજનો સુવર્ણ દિવસ કહેવામાં આવે છે। તો એના માટે એક બે શબ્દો છે कि ये तो लाखों फूल कम है एक दुल्हन को सजाने के लिए, लेकिन इतना कार्यक्रम राम जी के लिए काफी है हमारी संस्कृति को उजागर करने के लिए। जय श्री राम, जय जय श्री राम। એટલે અત્યારે તમે જોવા જઈએ તો ગામડે ગામડે મતલબ આ રામમય પૂરો આપણો ભારત દેશ એ રામમય બની ગયો છે। જી હા, ખૂબ જ સરસ છે આજનો કાર્યક્રમ અને જ્યાં બી જુઓ ત્યાં ઠેર ઠેર રામના નામના નારા લાગે છે અને આવો પ્રસંગ અમારી જિંદગીમાં તો અમૂલ્ય કહેવાય છે અને આજનો જે પ્રસંગ છે ખરેખર આનંદીય છે, પ્રસન્નીય છે અને જે ગામ લોકોએ સહિયારો સાથ આપ્યો છે, ઘરથી દરેક નાના મોટા ભાઈઓ બહેનો માતાઓ વડીલો દીકરીઓ દરેકે જે રીતે અહીંયા ઉપસ્થિત રહી અને રામનું સ્વાગત કર્યું છે તે ખૂબ જ આનંદમય છે। અને જય શ્રી રામ, જય શ્રી હનુમાન, જય ભોલેનાથ। એટલે આ ટાઈપની રેલીનું જોવું પણ એક જાતનું લાવો જ છે। આમાં 500 વર્ષે રામ આવી રહ્યા છે એટલા માટે ગામનો એક ઉત્સાહ જેવો માહોલ છે। દિવાળી જેવું, આ બીજી દિવાળી, હર વર્ષે હવે 2 દિવાળી ઉજવવામાં આવશે એટલે હર ઘર રામ આયા એવો નારો લાગી રહ્યો છે અને બહુ ઉત્સાહ છે ગામમાં, હર એક નાના યુવાનથી કરીને મોટા વડીલ સુધી। એટલે ગામની અંદર મતલબ 400 સાલથી વધારે પુરાણું મંદિર છે રામ મંદિર, એમાં પણ નવનિર્માણનું પણ કહેવામાં આવ્યું છે કે નવેસરથી બનાવવામાં આવશે એવું ગામ લોકોના ફાળા દ્વારા। સાચી વાત છે અને 22 તારીખને એક જાહેર રજા તરીકે સરકાર મતલબ આગળ જાહેર રજા તરીકે જે કરી શકે એના માટે આપણે અપીલ કરીએ છીએ સરકારને। સરકાર દ્વારા 22 તારીખે એટલે કે આજે એટલે હાફ ડે નો પણ જાહેરાત કરી હતી અને હાફ ડે સરકાર દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી પણ સાહેબ કરવામાં આવી છે। હા બિલકુલ, અને જે આ રામ મંદિરનું આજે પ્રાણ પ્રતિષ્ઠા છે એ નિમિત્તે જે ગામને ઉજાગર કર્યું છે અને ગામની એકતા માટેનું એક સારું પ્રતીક છે, એટલે આવા વારંવાર કાર્યક્રમો થવા જરૂરી છે। એટલે કે ગામની અંદર 2 થી 4 આવા કાર્યક્રમ એક વર્ષની અંદર થવા જોઈએ છે કે રામનવમી એ, હનુમાન જયંતિ, મહારાણા પ્રતાપ જયંતિ, શિવાજી જયંતિ, આવું આયોજન થાય તો આપણા હિન્દુત્વ મોદી બહુ સારી વાત કહેવાય છે। હનુમાન જયંતિ છે, પછી ગણપતિનો ઉત્સવ છે, પછી નવરાત્રી છે, આવા કાર્યક્રમે રેલી નીકળવી જોઈએ, ગામ એક થઈ અને હર ભેગું ભોજન લે એવું આયોજન થવું જોઈએ હર ગામમાં, એ હર ગામની લોકોની ઈચ્છા છે। મતલબ કહેવામાં આવ્યું છે કે રા ગામની અંદર જે રેલી તો અને બીજું પ્રતિષ્ઠા પણ થઈ હશે, લેકિન આ ટાઈપનું જો વાતાવરણ અત્યારે 22મી જાન્યુઆરી એટલે કે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનો મહોત્સવના નિમિત્તે જે આયોજન પૂરા દેશભરમાં બની રહ્યું છે એવું આયોજન લગભગ આવનારા તમે તમારા વર્ષમાં તમે નહીં જોયું હોય? ના સાહેબ, અમારી જિંદગીનો પહેલો અવસર છે અને અમારા વડવાઓ પણ કહેતા કે રામની સ્થાપના થશે થશે પરંતુ વર્ષો વીતી ગયા, પરંતુ આજે જે અવસર આવ્યો છે એ જોતો આજે ખૂબ જ આનંદ થાય છે અને બધાને અપીલ કરીએ કે જેવા કાર્યક્રમ આજે થયો છે એવો દરેક વર્ષે થતો રહે અને દિવાળી જેવો પર્વ ગામમાં વ્યવસ્થિત રહે એવી લાગણી વ્યક્ત કરીએ છીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ। એટલે તમે વિચારી શકો કે આજની પેઢીને કદાચ ખબર નહીં હોય કે કાર સેવકો દ્વારા હજારો લોકોને ભોગ લેવામાં આવ્યો ત્યારે જઈને રામ મંદિરની આપણી પ્રાણ પ્રતિષ્ઠા 134 વર્ષની જો આ કાનૂની લડાઈ હતી એ અંગ્રેજોના જમાનાથી લડતી આવેલી હતી, બરોબર? મુગલ વંશમાં પૂરી 330 વર્ષનો ઇતિહાસ હતો, એના પછી આ 134 વર્ષનો ઇતિહાસ હતો, બરોબર? એના પછી અત્યારે એટલે કે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ નિમિત્તે દરેક ગામ, શહેર, તાલુકા અને પૂરા દેશની અંદર રામલલ્લા જ્યારે વિરાજમાન થઈ રહ્યા છે મંદિરની અંદર, ત્યારે દરેક દેશવાસીઓના દરેક વ્યક્તિની અંદર ખુશીનો માહોલ જોવા મળે છે। પૂરા ગામની અંદર સારામાં સારું વરઘોડું, દરેક શોભાયાત્રા, દરેક ગામ બંધુઓ, દરેક જોડાણા અને શોભાયાત્રાની અંદર દરેક જણ આવી અને રામલલ્લા ભગવાનનો પર્વ હર્ષ ઉલ્લાસથી મનાવી રહ્યા છે। તમે પણ વિચારો કે આવી રેલી, આવી ભવ્ય રેલી રાની અંદર એટલે કે એક જાતનું દેખવાનો પણ એક લાવો છે। હા, આવું મારા જીવનમાં નહીં પણ લગભગ અમારા વડીલોના જીવનમાં આટલી મોટી રેલી આ પહેલી વખત જોવા મળી અને અમારું સૌભાગ્ય છે દરેકનું અત્યારે કે આ ભગવાનનો આ અવસર અમે બધું જાતે નિહાળી રહ્યા છીએ। એટલે તમે વિચારજો ગામ લોકો દ્વારા આવી મતલબ એકતા હંમેશા થવી જોઈએ અને આવનારા સમયમાં પણ આનાથી પણ ભવ્ય આપણે રેલી કરવાનું પણ આયોજન ગામ લોકો દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે।
આ કરીશું. હર વખતે 22 તારીખ આવશે એટલે મોટા રીતે આયોજન કરીશું રેલીનું. અને આપણે હનુમાન જયંતિ છે, ગણપતિ ઉત્સવ છે, આવા ઘણા ઉત્સવો અમે મોટી મોટી રેલીઓ કાઢીશું રામોથી. અને ગામ લોકો દ્વારા પણ હર્ષો ઉત્સવ ઉલ્લાસનો માહોલ છે. આજે એમ કહેવામાં આવે છે કે આપણે 500 વર્ષ પછી બીજી દિવાળી જેવો માહોલ છે. અને દિવાળી છે હર સાલ આપણે હિન્દુઓના તહેવારોમાં કે આ 22મી જાન્યુઆરી દિવાળીનો ઉત્સવ એટલે અત્યારે આજથી ચાલુ થાય કે દિવાળી ઉત્સવ આપણે મનાવશું કે વર્ષની અંદર આપણે મોકો છે કે 2 દિવાળી આપણે ઉજવીએ. હા, આમ જોવા જઈએ તો અમારી જિંદગીની તો આ પહેલી વખત 2 દિવાળી છે કે જે અમે નિહાળી રહ્યા છીએ. અને ખૂબ જ આભાર માનીએ છીએ ગામ લોકોનો અને આપ જેવા મિત્ર કાર્યકર્તાઓ જે અત્યારે આજે પ્રોગ્રામ બન્યો છે. ખૂબ જ શાંતિપૂર્વક શોભાયાત્રા નીકળી, પૂરા ગામમાં વરઘોડો ગયો અને અત્યારે જે પૂરા ગામને અહીંયા ભોજનનું આમંત્રણ પાઠવેલું છે, બરાબર, તે જોપા ચુંદડી કહેવાય જેને, બરાબર, તો એમાં પણ દરેક ગામનો ફાળો રહ્યો છે. તો આપણે પ્રાર્થના કરીએ કે આવનારા વર્ષોમાં પણ આનાથી પણ સારો એવો કાર્યક્રમ થતો રહે દર 22 તારીખે. અને આપણી એકતા છે હિન્દુ સંસ્કૃતિની, તે ગરિમા જળવાઈ રહે. જય શ્રી રામ. જય શ્રી રામ. ન્યૂઝ રિપોર્ટ બનાસકાંઠા ન્યૂઝ, બનાસકાંઠા.